નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે એકલા પડી ગયા હો, લોકો તમને સમજી ના શકતા હોય ત્યારે આટલું અવશ્ય યાદ રાખવું। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલાય પણ સારા કામ કરી લો, પરંતુ યાદ ત્યારે જ આવશો જ્યારે તમારી બીજી વાર જરૂરત હશે લોકોને। નંબર 2, માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ વાર પણ બોલે તો પણ તેનું કોઈ નથી સાંભળતું। નંબર 3, જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે। નંબર 4, ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં, પરંતુ હેસિયત જરૂર પૂછે છે। આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો। જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ। સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું બીજું કોઈ નથી હોતું। જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે। જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો। સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો। કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે। સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે। દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે। થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે। નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે, એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું। કેટલાક લોકો જેટલા બહારથી સુંદર હોય છે ને, એટલા જ અંદરથી ઝેરીલા પણ હોય છે। એકલા રહેવાથી તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક મૂર્ખ માણસ સાથે રહીને દુઃખી થાવ છો। જીવનમાં જો શાંતિ ઈચ્છો છો ને, તો બીજાને ફરિયાદ કરવા કરતાં પોતાને બદલતા શીખી લો। એટલું શીખ્યું છે જિંદગીથી કે આપણે જેટલી પણ જે લોકોની વધારે કદર કરીએ છીએ, એ જ લોકો આપણને પરેશાન પણ કરતા હોય છે। જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે, ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય તેને કંઈ પણ ફરક નથી પડતો। મેં જિંદગીને પૂછ્યું કે આટલી કઠિન કેમ છે, તો જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો ક્યાં કદર કરે છે। કોઈ પણ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય પણ ના ઉડાવવી જોઈએ દોસ્તો। એ સપનાઓનું તૂટી જવું જ બહેતર હોય છે, જે સપનાઓ માણસને તોડી નાખતા હોય। વધારે બોલવા
અને હસવાવાળું વ્યક્તિ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે માણસ અંદરથી તૂટી ગયો છે. મોટો માણસ એ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય પણ નાનો મહેસૂસ ના થવા દે. કોઈ પર આંધળો ભરોસો કરીને જુઓ, પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર પણ આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ. ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર, નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે. લોકો શું કહે છે એ વાત ઉપર ધ્યાન આપવા કરતાં પોતાના લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો સફળતા જરૂર મળશે. આપણામાં રહેલી કમીઓને આપણે જ દૂર કરી શકીએ, બીજું કોઈ નહીં. કારણ કે બીજા લોકો તો ફક્ત તેનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડું પણ સાચું કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જતા હોય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જિંદગીમાં હંમેશા આપણને એ લોકો રડાવતા હોય છે જેમની હસી માટે આપણે આપણી ખુશી પણ ભૂલી જતા હોઈએ છીએ. ક્યારેય પણ કોઈ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. આજકાલ લોકો એ નથી જોતા કે એમના માટે તમે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના પણ બંધ થઈ જાય છે. જેમને ઘમંડની હવા લાગી જાય છે તેને ના કોઈ દવા કામ આવે છે કે ના કોઈ દુઆ પણ કામ આવે છે. નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈક મહોબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. જે લોકોને ખબર છે કે દર્દ શું છે, જે લોકો દર્દને સમજી શકે છે, જે લોકોને દર્દનો અહેસાસ થાય છે, એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા. એટલો ઇંતજાર ના કરો કે જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો ને એનાથી કેટલીય વધારે આગળ
જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ. પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો, કારણ કે દોસ્તો, પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, એને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય નથી તૂટતો. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે માણસ ચોક્કસ હારી જાય છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.